નમસ્કાર. આજે આપણે લાઇટ હાઉસમાં પ્રિન્સિપલ આઈડી લોગિન કરી અને સ્ટુડન્ટ કઈ રીતે ટ્રાન્સફર કરવા વિશે જોઈશું. તો સૌથી પહેલાં પ્રિન્સિપલની આઈડી અને પાસવર્ડ નાખી લોગિન કરવાનું છે. લોગિન કર્યા પછી આપણે એની અંદર જે ગુજરાતના ટ્રાન્ઝેક્શનમાં જઈ ગુજરાત CTSમાં ટચ કરવાનું છે. ત્યાર પછી આપણે ગુજરાત CTS સ્ટુડન્ટ ડિટેલ્સ ફિલ કરવાની છે. એમાં સ્કૂલ નાખીશું અને ધોરણ, આપણે જે ધોરણના સ્ટુડન્ટ ટ્રાન્સફર કરવાના છે સર્ચ કરીશું એટલે શું થશે કે નીચે સ્ટુડન્ટ ઓલરેડી આવી જશે. પણ કોઈ પીસીમાં અથવા તો મોબાઈલમાં ન આવે તો મોબાઈલમાં ડેસ્કટોપ સાઇડ કરવાની અને પીસીની અંદર શું કરવાનું છે કે સ્ક્રીનને ઝૂમ ઇન અથવા તો ઝૂમ આઉટ કરવાની છે. બરાબર, તો આ રીતે તમને સ્ટુડન્ટ દેખાશે. સ્ક્રીન આ રીતે ઝૂમ ઇન ઝૂમ આઉટ કરશો તો સ્ટુડન્ટ દેખાશે. બરાબર, ત્યાર પછી આપણે જે ટ્રેડની ડિટેલ્સ ફિલઅપ કરવાની છે કે ટ્રેડ નાખ્યો તો જોબ રોલ કયો છે, જોબ રોલ નાખવાનો છે. બરાબર, પછી આપણે ધોરણ કયું છે 9. બરાબર, અને ક્લાસ સેક્શન એ આવશે. હવે આપણે આની અંદર કોઈ પણ હું તમને અત્યારે એક સ્ટુડન્ટ ટ્રાન્સફર કરીને બતાવીશ. તો જે પણ સ્ટુડન્ટનું નામ આપણે અહીંયા નાખીશું, સર્ચ કરીશું એટલે આવી જશે. અથવા તો તમારા બધા સ્ટુડન્ટ હોય તો મેન બોક્સમાં ટીક કરવાનું છે. બરાબર, અત્યારે એક સ્ટુડન્ટનું નામ નાખી અને ચેકબોક્સમાં ટીક કરું છું અને હવે ટ્રાન્સફર સ્ટુડન્ટ કરીશ. તો શું થશે, ટ્રાન્સફર સ્ટુડન્ટ કર્યા પછી યસનો એક ઓપ્શન આવે છે, યસ કરવાનું છે. તો આ સ્ટુડન્ટ હવે તમારી આઈડીમાં ટ્રાન્સફર થઈ ગયા છે. હવે આપણે પ્રિન્સિપલ આઈડીમાં અહીંયાથી પણ આપણે જોઈ શકીશું. માસ્ટરમાં જવાનું છે, ત્યારબાદ સ્ટુડન્ટ રજિસ્ટ્રેશનમાં જઈ ત્યાં ચેક કરીશું. એક સ્ટુડન્ટ ઓલરેડી પહેલાંથી ટ્રાન્સફર કરેલો હતો, અત્યારે બીજો એક ટ્રાન્સફર જે કર્યું છે અહીંયા નામ બતાવશે. બરાબર છે, તો આવી રીતે તમે તમારી આઈડી, આની બધી ડિટેલ્સ અહીંયા બતાવશે અને તમારી આઈડીમાં જઈ અને ત્યાંમાં પણ માસ્ટરમાં જઈ સ્ટુડન્ટ રજિસ્ટ્રેશનમાં જઈ ચેક કરી શકો છો. ત્યાં પણ આ સ્ટુડન્ટનું નામ બતાવશે. બરાબર છે, આભાર.